જામનગરની જીજી હોસ્પિટલને રાજ્ય સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે, જેના અંતર્ગત રૂપિયા 1.45 કરોડથી વધુના અત્યાધુનિક તબીબી સાધનોનું લોકાર્પણ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે કરવામાં આવ્યું છે। આ નવી સુવિધા હેઠળ હોસ્પિટલમાં કેન્સરની ગાંઠના સચોટ નિરૂપણ માટે ખાસ સોનોગ્રાફી મશીન તેમજ લ્યુકેમિયા અને લિમ્ફોમા જેવા ગંભીર રોગોના ઝડપી નિદાન માટે અદ્યતન મશીનો કાર્યરત કરવામાં આવ્યા છે। આ ઉપરાંત મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગના વિદ્યાર્થીઓ માટે એક નવો એક્ઝામિનેશન હોલ પણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જે સ્થાનિક દર્દીઓ અને તબીબી વિદ્યાર્થીઓ બંને માટે આશીર્વાદરૂપ સાબિત થશે। કેથ લેબ અમે 6 મહિનાની અંદર અહીંયા શરૂ કરી દઈશું, જેથી હાર્ટના પેશન્ટને જે દૂર જવું પડે અથવા તો બહાર પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે એની સારવાર સિવિલ હોસ્પિટલમાં થઈ શકે। નવી હોસ્પિટલમાં નવા પ્લાનિંગ સાથે અદ્યતન અને ટેકનોલોજી સાથે નવી ઇન્સ્ટ્રુમેન્ટ સાથે અમે કરવા માંગીએ છીએ, ત્યારે બને ત્યાં સુધી જૂની હોસ્પિટલમાં દર્દીઓને અગવડ ન પડે એની ખાસ કાળજી।